કાકા એ કાકા જલ્દી અમને આવો. શું થયું લે? કાકા મારા સપનામાં આવ્યો તો. હવે તારી માને બીજું કોમે શું છે લ્યા? સપનામાં હેરાન કરવાનું. કાકા અંદર હેરાન નહીં કર્યો તો સારું સપનું આવ્યું છે. સારું એટલે ચેવું લે? તમે જો તો પેલું ઊંડા વટે કુવાળું છેતર્યું ને હા ઈકણ લઈ જત મન તો ઈ કર શું લેવા લઈ જાય લે? અને ખૂણે લેબડી ને હા ઈકણ તમે જો કે પોસ્ટ નગર વાયથી હેડજે અને ઈકણ ખોજજે. ઈ કર શું લે ખોદવું છે આપણે એમને? એમને નહીં કીધું હા અને વાયકા ખોજે ને તો કે કિંમતી વસ્તુ ને કરશે કિંમતી વસ્તુ ને કરશે. ઉમે અને કોક ચ ચ કરતો તો. ચ હા રાહુલિયા હા. તો નક્કી ચરું જશે. બોલા જરૂર એ થોડું આસ્તે બોલ કોક આપડી જાય. ઉએ કાકા કોક આપણી જા સાવા થઈ જા. એટલે રાહુલિયા હા આ તાર મારે ને એ તો ઘણી વખત મારા સપનામાં આવેલી છે. તમાર સપનમ અલ્યા હવે પણ મારા તો કેવું હતું ખબર? અલ્યા કીધું જીવતો તો હેરાન કરે પણ કીધું મર્યા ચેડી હેરાન કરે તો સણકો કરું જતી રે. તો કાકા તમારે કોઈ ખબર જ નહીં પડતી. રાહુલ હવે ઘણી વાત જોવી નહીં. આ બધું હોવા પડ્યું આમ નામ અને હેડ ફટાફટ પાવડો લઈ લે આપણે એકડે પહોંચી જઈએ. પાવડો એકલો જ તો બીજું શું લે? હા સાચે પાવડો તગારું લઈ લઈએ. હા પાવડો તગારું લઈ લે હેડ. અને થોડું આસ્તે બોલ કોઈને ખબર ના પડવી જોવે. અને કાકા હા. હવે આપણે રૂપિયા વાળા થઈ જા. હા લે હોય રૂપિયા વાળા થઈ જા. હો ઉએ અને બધું હું વેચે ને એટલે પહેલે જ ગાડી લઈને ઊભી કરવી છે. વાત સાચી તારી. હો ગાડી જ લાવી દેવી છે પેલી તો. ઉપર હું પાવડો લેતા આવું. લેતા આ પાવડો તગાર લેવું છે. ઓ તગારું લઈ અને લ્યો કોઈને ખબર પડવી ના જોવે. ઉએ હું આમ આગળી રાખીને હેડો. ઓય લે રાહુલિયા હું તને કહું ને મગજમાં રાખજે પાછો. શું નિહાળમાં જોઈ ને હા એટલે હરક પદુડો થઈને કોઈ કહેતો ના. ની કહું કોઈ ઉવે ને કે બધા સાવ થઈ જાય પાછું. ઉએ કાકા તમે થોડું હળવે બોલા વાલમાં કોક પહેરી રહ્યું હોય. ના ના વાત સાચી છોકરા. તું હેડજે ઉતાવળો. હેડો તારી શેની વાત કરતા જ લ્યા રે કે છોકરા તું ન્યાહામાં જઈને ના કહેતો ડાળીમાં કોક કાળું છે. ના ના જે ડાળ તપેલા પર છે ને એ તપેલું જ કાળું છે. કોઈ નહીં કેવું પડે પણ આ ગટન કેવું પડશે. જેમ કે આ ગટરી હવે તમારે ચેડે ચેડે આવશે. જોણ તો લેવી પડશે. ગારા શીની ખીચડી પકાવી છે. હા કો તમે તમારે કેવું તો પડશે. કોક તો આયરા ગળમ ગોથા કરે છે. કોક રાજની વાત છે ત્યાં આયરા એમ કરે છે. આખો તમે તો અમને નહીં કેવું લ્યા. ચમ નહીં કેવું? અમે તમારે પૈયો છે પણ હવે કેવું પડશે. ઓવે એ બાલય ઓમ તો ગા ગા હેડ્યા છો. શું છે? ચો જોશો તોય જાતા નહીં. તમારું કામ છે? લા તો વહેલા વહેલા આમ હેડ્યા છો એટલે પૂછ્યું. લે છે તમે આખું પડ્યું ફરવા જઈએ છીએ. વાહ અત્યારે જો વરસાદ આવ્યો છે તમારે હોગું પડે. એટલે પાણી નહીં વાળતા વાત કરો. અહીં નેકમાં વાઘું પડ્યું છે. હોગું પડ્યું છે એમ? ઉવે ઠીક છે. હજી છોકરા મોડ થાય આપણે. આ ગટાઈ ચાલ્યા વળી ચમ હંતા હંતા હતા તો અલ્યા લેબડો જોતો તો કીધું ચો પાળ્યો છે કે નહીં. ટીમો ઉપર જોતો જોતો જવાય. ઓમ નેચો જોતો જોતો ના જવાનું હોય. એટલે કીધું આમરે દેખાય કે તમારે શું કામ છે કહેજો. ખાલી પૂછ્યું કે તમે ચમ હંતા હતા જતા હતા. એટલે શું કેમ કોકને નળો છો જવાય જાય ને જો તમારું કામ કરતા કરો. એટલે આ તારી કોઈ સમજાતું નહીં. એક પાવડાનું તગારું લઈને જાય છે, એક દાંતીડું લઈને જાય છે. અરે જયસી ચોકન કજ્યો થયો ચોય પણ ના ના કજ્યો થયો તગારું શું કામ લઈને જાય? દાંતીડું પાવડો તો સમજ્યા. નક્કી કોક વાતમાં ગડબડ લાગે છે. નક્કી તો કરવું જ પડશે. ક્યારે ચમ જોઈશી. રાહુલિયા ગામમાં જો તારા ભાઈબંધ કે મારા ભાઈબંધ એક કોને વાત દાવી ના જોવે.
ના થાય અને ભાઈબંધો શું આખા ગામમાં ઊંઘ ના પડી જો કોઈ ઉવે જો ખબર પડી તો તારા તળિયે તૂડી નાખો હો હું નહીં કહું ઉવે પાછા મજૂરી કર્યા આખું જિંદગી જતી રહી તોય પૈસા વાળા નહીં આપણે ઉવે અને કાકા આખા ગામમાં લાગુ છો કે બાપ બેટો કમણા ઉવે આ વખત તો પૈસા વાળા થઈ જવાના છે આપણે આ પેલા મારું પાંચ એટલી પંચાયત દી જો હેડ્યા એટલે મન તો રીસાડજી તો પોડક તગાર છોડ પણ તાગારું આપણે હવે કોમ હતું ને ફૂડી નાખોતી નહીં મને તો એવું પૂછ્યું તો કે તમને આરામ જશો ચોકાન જમણ વાળા જાહેર છે તું તાવડો મારા બેટા શું જોડી છે આવું બધું લ્યા રાતોરાત પૈસા વાળા અમને થોડોક ઝેર આલો અમે તમારા કુટુંબ ના જ છો કોઈ અલગ નહીં કોક તો છે લોસો ચેક કરવું પડે ને ઊંઘ ના આવે આપણને પાછી કેમ કે મોણા આપણે કડક ઓવે કોક તો ગડબડ ગોટાળો લાગે જ છે પેલા બાપ બેટાને પૂછ્યું તે કે હું હોગું પૂરવા જાઉં છું અને પેલા દાવડિયાને પૂછ્યું તે કે હું લેબડો પાડવા જાઉં છું અને મારા છે એકબીજાને ચેડે ચેડે તો જોઈ જ છે નક્કી કોક તો ગડબડ છે જ નક્કી તો કરવું જ પડશે કે ચેટલા જોઈ છે બળુપા અલ્યા મુના તો કહેતો ચિયા ઘર 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 થાતા આવી છે ભાઈ હા આ પેલું નહીં ભૂંડળું મારી મારી જાતું અને ચેડે ગરગલિયા ગર 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 થાતે હેડ્યા આવતો એ મારા બેટા જોન પટેમ હેડ્યા છે હા બળુપા પણ આપણે કેમ ના કીધું એટલે શી ખબર પણ મને કેમ એવું લાગ્યું કે આપણે કીધા જેવું નહીં અને આરે સોના સોના જોઈ છે ભાઈ હા પેલા લંગર કોણ એમ લબડ્યા હેર્યા સાચી વાત બોલું હા સાચી વાત અરે ચોક ને ચોક જોઈ છે પણ કેવા નહીં રહ્યા રહ્યા હા બળુબા એક કામ કરશે હા. ચેક કરવા જા જાવું જ પડે ને આવડું મોટું લંગર જાય છે તો આપણે જોડાઈ જા વે અને તમે જોયું મારે જાતો તો બાલ્યો એના હાથમાં પાવડો હતો છોકરાના હાથમાં તગારું હતું અને ચીડે ગટિયાના હાથમાં દાંતેડું હતું વાહ બળુબા જાવું પડે આપણે અહીંયા હઠ હેડો આપણે એરંડા ઉતારેલા છે હમણાં અહીંયા ઉવા બળુબા જો ભરી લઈ જાય તો અહીંયા હેડો તમે હેડો ફટાફટ કાકા હા આરી લેબડી આઈ લેબડી છે ને? હા હા રાહુલ હા તું ગુદવા ચાલુ કઈ ના છેડે પછી ખોદું કેમ તને નિશાની નહીં બતાઈ નિશાને તો પાંચ ડગલા શેટાથી ખોદવાનું કીધું છે પોસ ડગલે શેટાઈ ગુદા કીધી હતી હા એટલે ચી બાજુ મન શું ખબર લે અલ્યા તારા આપણે ગુદવા જો કરી લ્યા કાકા એ તો પૂછવાનું ભૂલી જ ગયો યાર, હું તો ચેવડું સપનું જોઈ નાખ્યું તું કીધું હવે આપણે પૈસા વાળા થઈ જા હાલ્યા અલ્યા પણ હું પૈસા વાળા થઈ જા અલ્યા એટલું યાદ ના રાખીશ કે તમને ગુદવાનું છે પણ મને તો કીધું જ નહીં કે વાયકામ ખોજજે એવું રાહુલ્યા હા તાર માચી બાથી આવતી હતી મારમાં હા કાકા હા ચીડે ફેંસી દેખાતી હતી ફેન્સી વાર દેખાતી હતી હા હવે મેરે એ રીતે ઉગવેશ કાકા એ વીજ હતી હા તો રાહુલ હા. ઓયથી પોસ ડગલે ભરી જ કાઢી આગળ તો મારા ડગલા ભર્યા હતા ભરજી હેઠી ફટફટ 1 2 3 4 ને પોસ્ટ ગુદવાન ચાલુ કરી નાખે હવે અચ્છા કોમથી કુદું કોમથી અલ્યા ગુદવાન કરીને તું ઈકાડ એકલે લઈ લેવું છે એમ ચોકન લ્યો અમે આયા છે ચીડે ચીડે ખાલી થોડું નીકળવા દે પછી હળા ફને બહાર નીકળું શું છે જોવા જે પેલા ઓહ તારી આટલા આયા છો એમ કશો વાંધો નહીં નક્કી તો કર્યા આગળ નહીં રહું કે શું કમાયા છો તમે આટલે બળુબા હા આ તો ખૂણે ખરા ના આ મારા બેટા ખૂણે જઈને કરીશું અરે બધા ગોટો વળી બળુબા નક્કી અહીંયા ભરી જી અલ્યા તારી લેજો ના ના ઉભારો હાલ તઈને ઉભારો કમ્પ્લીટ ભરીને હેડવાન કરીને એટલે બૈરામ છોડવું છે હા પછી એમ કહું કે ચીતના એરંડા ભરવાય છે ઓએ હાલ હંતાઈ દેવું છે લાગે તારાથી કોઈ વાળા એમ નહીં પણ કાકા જેવું કાઠું છે કોઈ
પાણી પાયું નહીં આ ખેતર વાળાએ. નીકળ્યું ચોથી નીકળ્યું જે છે તું તાંદો મતો કાઢ્યું તું. તમે કો મારમાં ચોર વધારે છે ને? હવે બોલ્યા વાળો કોમ કરવા દે, કોક આવશે ને તો પાડી દે. નારો બોલાવે કાદો. આપણું કોમ નહીં રહ્યું લ્યા. ઉભો થા ફટફટ. તો કાઉ છું મને ખોદવા જેવો માનતા જ નહીં. આગળ તો બીજી પાહો કોઈ ફૂડી ના નાખી નીકળે તો. કેટલા કાઢ્યું છે પાણી. અલે તો ઊંડું કાઢ્યું છે. હમણાં જો તો નીકળે હાથમાં આવી જાય પછી એટલે ઊંડું જ કાઢેલું છે વધારે જ. હવે થોડું આમથી ખોદું. લાગે છે કોક મોટું છે એટલે હટ નહીં નીકળતું. કશો વાંધો નહીં, આપણો મોટો ભાગ થાય. કાઢવા તો દે ખાલી. દાંતરું લઈને પહોંચી જજો ને. શું છે એ હમણાં મું તમને હાલ ખોદી નાખો. જાય જેવું નહીં. એવા ઉભા છી, ઉભો રહેવા દઈએ ને તેવું દેશે કે અમારું જ છે, પણ જો ખબર છે ભાઈ બેઠો છે મોણા. બાજે બન નીકળવા દે. કે બળુપા હાઈડ્રો કરીને સોરી છી. અહીંયા હારે પાવડા સોરતા હોય તો એરંડા માં આવું ઢૈસ ઢૈસ ચમ બોલે હે. એટલે બળુપા બાલે તો ઘણા સોર છે. પેલા કેટલી સોરીઓ કરી છે. આ તો શું અઈલા હંગત રેતી ભરી જોઈ તો. અહીંયા ઓલ્યા ના ના આપણા ખેતરની જમીન હારી છે ને એટલે ભરી જાય. ઓય ચીકણી છે. હા બળુપા મને અડધો કરજો, હું જોઉં. ઉભા તો આટલા આ બતાવો. ઓય દેખાય તો અંડો. તો કોઈ નહીં બળુબા. આમ સીધા ઉભા દેખાય છે. હજુ દેખાડે થોડા ઊંચા થાજો. બળુબા પાડી જાય, બળુબા પાડી જાય પેલા. બોલે જો બળુબા જુઓ આમ નેસરે જુઓ. મને લાગે એડા ચોરી કરી છે. ભેસ બગા તારો વજન કેટલો છે દેખાતું નહીં. હો હંતાઈ જાજો, હંતાઈ જો. કાકા માર માં જોડે શરૂ હતો તો તમારે પેલથી ના લઈ રેવાય. અલ્યા મને ખબર હોત તો આઈ તક કાલવા દો, જમીનમાં કાલવા દો. ઓય જમીનમાં કાલે હું ખોદેમ આવી રહ્યો છું. ના ના રાહુલ ગુદવાન ચાલુ રાખ. અલ્યા આપણે પૈસા વાળા ના થાય તો કેજે. ઉવે બંગલો બધી બેહી જાઉં છે. ઉવે અને આપણો જ ભાગ છે આમાં, બીજા કોઈનો નહીં. તે બીજા કોનો થાય? એટલે બાલે ચમ એક જ ભાગ બે થાય. બે છે ના ભાગ. અમારો તમારો છે એટલે ભાગ લે ગટઈ. ચમ શું ચામે લે આ તો માં ડૂસી હંતાડું છે વૈકન. અલ્યા વાત કરો, ચીડે ચીડે ચાર ના આવે છે. કુને કીધું તું ચેડે ચેડે આવો તમે? તમે એકલે એકલે લઈ લેવું છે તમારે. એટલે રાહુલિયા હા હું આમ કોઈને કીધું? મને શું ખબર. એટલે બાલે તમે પેલા વાટમાં વાત કરતા જ ખબર હે? હા તાણી લેબડા પર ચડી ગયો તો. ઈ તમારે ચાલે આપડા પર ગુડાવાના આવે છે. લે લેબડો પાડતો તો. લેબડો પાલ તો ગટે ભાગ ભાગ કશું નહીં મળે. કે તારા હાથું જો ગાડી મેલો આપણે હું ખાઈ લે હાર્યા. જો તારો ગટે જારવીન. એટલે ભાગ નહીં હાલો એમ? ના હા ના સારું તો હું તો પોલીસમાં કેસ કરું. કરી આવ તો અમે કોઈ નહીં બીક લાગતી. આ તો કોઈ અમારો ડૂસીનો હંતાડેલો શરૂ છે. અલ્યા પોલીસ વાળા લઈ જાય આવશે તો. પોલીસ વાળા શું કરવા લઈ જાય? મારા માએ મને સપનામાં આવી બતાવ્યું છે. અલ્યા ખેતરમાં નીકળ્યું છે એની મોની વાત કરી તે. એના કરતી બે ભાગ કરી દો. થોડું થોડું આવે ઈ બરાબર છે. આ રેડો તમારો ભાગ. બસ હવે બીજા કોઈનો નહીં થાવ. કેમ નહીં થાય? મારોય ભાગ થાય. ના રે તમારો હાનો ભાગ લ્યા. કેમ નહીં કરો એટલે? તમે જતા રહો ઘેર હાચીન. વાત કરો આ તમારે ડૂસી હંતાડેલું છે. જો બાલે ભાગ કરવો હોય ને તો બોલો ને કે હું ખેતરવાળાને જઈને કહી આવ્યો. ખેતર વાળા કોઈ ના કહેવાનું એમાં વાત કરો. હો બાલે તમને ખબર છે ને એ બે માથાના ફરેલા છે. ખબર છે. બાલે આલ્યો ને કશું ભાગમાં નહીં આવે.
હા હડો કાકા એમને ભાગ ને લ્યો ખોદો ખુદાન ચાલુ કરો હડો ખોદો બધાય લાવ અમે તો ખોજ છે અને મારી વાત આપણો બે જણા હા. ગામમાં કોઈ ના કેતા ગોડા સત કે હા ઓવે કોઈ ની ગ દેખાણું ના દેખાણું માં લઈ લ્યો સોળો પાક છે તમારો કશો વાંધો નહીં અમે સોડશું ઓવે બા લઈ હા જો હાલ પેરથી કહી દઈશું હું ભાગ તઈને જ થાય હા ના રે ગટાઈ તઈ નહીં ભાગ તો બે જ થાય એટલે તમે કોને કીધું લેવાય કે ના બનું એટલે અમારા ખેતરમાં ખોદો છે ને અમને ખબર ના પડે પણ કીધું કોને તમને કીધું તો કોઈને ના રહ્યું બા લઈ તમે આ હેડે મેડે આવતા હતા ને તે અમે વાલોડ વેણતા હતા બળુભાઈ બે જણા તે ખબર પડી કીધું હારા જો ચીડે ચીડા આ તો જાણવા મળ્યું કે વૈકણ સારું હાલ તાળ્યું છે તો નહીં કોઈ પ્યાય તમે હંતાડ્યો મારી ડોશી હંતાડેલો છે વૈકણ કે અમે ચો ના પાડી ફક્ત અમાર ડોશી હંતાળ્યું પણ એ ભૂલી કરી કે અમાર જમીનમાં ચમ હંતાળ્યું એ તો હવે મને નહીં ખબર તો બા લઈ પાક છે ને બે જ થાય હઈ ડોશી ચોથી હંતાળાઈ જન જમીનમાં ફૂંચી ખવાય છે નહીં બ્યાબા મારા મારા સપનામાં આવ્યા હતા ને તે કે મારે આખી જિંદગીની મહેનત છે આરી ઓવે તે મહેનત તો હાકી રહી આ તમાર ડોશીની મહેનત હતી એની અમાર જમીને કેટલા વાર હાસવી પ્યાય કોઈ એ તો તમને ખબર હોત તો હસવા દાદી ગોળા એ તો અમે તો ખબર ના રહી પણ હવે નીકળ્યું એટલે અમારો ભાગ થાય ના પ્યાય કશું કાકા. ભાગ ભાગ નહીં થાય એ તો વાઈન જમીને હાચવી ને તે આપણે કિલો પેડા કરી દઈશું અહીંયા કને પેડા કરી તું વાઈકન લેબડી લેબડીએ પેડા કરી એમ તમે એટલે વાયન નહીં હાચ્યું આપણી ડોશીએ મારી ડોશીએ હાચ્યું છે ઉવે મારા માના પેડા કરીશું અમે તો ઓવે પ્યાય એક કામ કરો તમારું નહીં કે અમારું નહીં જો પાંચ કેટલા થાય ખબર હે? 1 2 3 4 ને 5 અને સો અલે તો તમારો છોકરો છે તે નહીં ગોદામ અંગાત આવ્યો ભલે તમાર બેનો એક જ ભાગ થાય ના પ્યાય અમાર બે ના બે ભાગ થાય અમે બે જણા આયા છીએ મહેનત બે જણ પહોંચી કોઈ ઓવે યા, એટલે બાલે તમે ચોક વિયમ જો અને જમણવારો કરો અને ખો તમે એટલે તમે આગળનું અલગ અલગ લખાવો છો ઓવે અલગ અલગ લખાઈએ ચાની લખાયું હે જોઈ આવો જેના વિવાહ થયો એના અમાર બેના નોમ હશે ગટુભા હા. તો મને ઓળખતા નહીં ને ગંઢિયા એટલે મારી વાત વાપરો પડુભા હા. બધાના અડધા અડધા ભાગ થાય બસ જેને આગળ છે બધા વેચીને લે હર ખોરકું બરોબર બરોબર છે ગામમાં કોઈ કહેતા ના 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 શું કામ કેવું પડે ઓવે કરો તો ખોદવાનું ચાલુ ચાલુ કરો તાર થોડા આગારો ખોદો માલે ખોદો હળો ખોદું જ છું ઓય આ લસકો ભાઈ જાશું એના પૈસા લઈ ગયા અમે એના હના પૈસા પાક તો આખો લે છીએ પ્યાય હા એ છે ને આમાંથી થોડું જે આવશે ને કટકો વધારે આવશે એટલે લસકાનું હાટું વળી રહે ના બરાબર હળો હા બળબા વર રાખજો આટલું કટકો વધારે લેવાનું છે ઓવે કટકો નહીં આટલા વર્ષથી આપણી જમીને આ સરુને હાસવ્યો તો એનું ભાડું થાય કે ના થાય બાલય વડુબા તમારી જમીને નહીં હાચું હજી કહું છું મારી ડોશી હાચીને રાખ્યો છે એટલે તમારા ડોશી ચીજ રીતના હાસવી નાખો તમારા ડોશી જ ખાલી હોય કે ગોદીને ગાલ્યો તો ડમાલ હાચું નહીં મારી ડોશીએ ના તમારા ડોશી જ ખાલી ઈન જોડે હતો ને તે વૈકણ હંતાડ્યો તો હાસવીને તો અમારી જમીને રાખ્યો છે ના બાલય હર ક્યાર કોઈ ભાગ દા આપ્યા ના જો. કોઈ નહીં અમાર લસકાનો અને અમાર જમીને હાસવો એટલો ભાગ અમે વધારે લઈ લ્યો કાકા આ લેજો 2 રૂપિયા વધાર હવ આલ્યા કાળિયા હું શું બોલ વાત કરી છે તને ખબર ના પડે આમાં મોટન વાતમાં મારી વાત આપણો ભાડું તો આ લઈ લે અમે ને અમે ગોદવાની દઉં સુખી વાત છે હોય અલ્યા આલ્યું બાપા કાઢવા તો દ્યો ખોદો ને હોજ પડી રહેશે હવે ગોદો કૂદો કૂદો માલય ફટાફટ કાઢજો હેડજો મોડું થાય છે એને લાકડીઓ આ ઉભારો કોઈ ઉતાવળ નથી કરશો બેહાઈ માં ડોશી હંતાડી મને હાથ ડાળવા દ્યો બાલે હાખો જમીન અમારી છે ના બેહાઈ હાથવી હાથવી નો બે ગોબો ના પડે ઓએ ખેલી ભાંતાડ્યું છે આ તો હા રામલ્યા હા સરું નતો લ્યા તો મને તો ખાલી કીધું તું આઈને ખોજ્યો
એટલે બાલય સરું મોયા છે મોયા છે ખોલો બે હા પણ ખોલો છે હાખો પ્યાહી હા પાછી વયન ડોશી રે ઘણી સમજણી હતી કેમ બળુબા ચમકે પ્યાહી આ સરું છે એને ઉધેવ ના ચડન એટલા માટે ઠેલીમ પેક કરીને હંતાડ્યો છે બંધાજો ભાઈ કાઢી હટજો ફટાફટ ભાગ પાડી દઈએ બળુબા હું પોત તમને સમજાવું હો ઉદ્યોગ સરતી છે લેજો સર આવા નાવા બળદ કેટલા છે બાલય કમસે કમ 3 કિલો નો છે 3 કિલો તો પ્યાહી હા જુઓ 1.5 કિલો આપણું અને 1.5 કિલો આ બધાનું યુ ચીના એટલે કિલો અમાર બેન ભાગ આવે બરોબર અને 500 ગ્રામ તો આ જમીનનો આપણે કીધો તો ને ઓએ ના બળુભાઈ એ તો હોય વાત કરો 10 ગરમ વાત કરો જમીનનો ભાગ એટલું બધું ના હોય બળુબા હા એક સારું નહીં બેસી બેસી માતાજીના બેસી બે કાઢોજી ઉભા રહો હાય હાય એ ભાઈ આ ચપ્પલ ચાંદના થી તમને ખબર છે એ બાલે એટલે મો કોઈ નહીં મોય બ્યાબા એ ભાઈ આ હું પહેણી ના આવ્યો ને તાને માં ડૂસી પહેરીને આવી હતી તાનના ચપ્પલ થી આવી રહ્યા યા બાલે એટલે તમે તો સરું છે મો ચપ્પલ નીકળ્યા એટલે ઓમ નાય તું ઉભરો કાકા એટલે ચરું જ કહેતો હતો પણ આ બધા હંગા થાય ને ત્યાંમાં સંપલ થઈ ગયો યા કાળ મુઢા તરુ નતો કેતો ચંપલ કેતો તો આમ કાકા આપણે બે નીકળ્યા તાણી કુલ હોમ થયું તું એક બુંજી હોમી થતી હતી પનોતી ભમરાડી અરે કોણ હતું લ્યા કોણ હતું કે આ હો પેલો અચ્છા તારું પેલું થાય અરે અરે ભમરાડો દછો તો વે એટલે બે કોઈ ભમરાડો નહીં હું અલ્યા ભમરાડા છો કે સપ્પલ જડ્યા આ પાકી ચોકા હેડ્યા એટલે બાલય તમારા ડોશીને કોઈ સમજણું નહીં અને સંપલ હંતાળી મેલ્યા છે બળુપા પણ સપ્પલ ભલે હંતાડ્યા મને બધી જૂની યાદો આવી છે હવે આ તો હું હાથવીને મેળ દે આવ્યો અહીંયા કલે ખોજ્યું તા ઓય ને બાલયે એ બાલય અલ્યા બાલય ખાડો તો પૂરવા રહ્યો એટલે પ્યાહી વેલા ઘટી ગયો તો છો લેબડો પાળન મોડું થાય છે આ ખાડું પૂતા તો અલા મુસી ન પૂરું જેને કોઈ દી કો માર મોડું થાય છે અરે આ બળુબા આ તો હમો ખાડો પાડ્યો ખાડો પડે ના રસકો ચટલો ભાજી નાખ્યો બાલ્યા